શું તકલીફ થતી હતી? પણ સાહેબ આખા પગે ફાટતો હતો ને એવું થતું હતું, સાયટિકાની તકલીફ હતી. સાયટિકાની તકલીફ હતી. કેટલો ટાઈમ થયો? લગભગ 6-7 વર્ષ થઈ ગયા. 6-7 વર્ષ થઈ ગયા. કઈ રીતે થઈ ગયું હતું આ? એ હું ઉપરથી પડી ગયો તો કશું કંઈ ખબર ના પડી સાહેબ, ટાંકી ઉપરથી પડી ગયો હતો. તકલીફ શું થતી તમને? તકલીફ તો આખો પગ ફાટતો હતો, આખો કમર સુધી, કમરની વધારે તકલીફ હતી. ચાલવામાં કે એમાં તકલીફ પડતી? ચાલવામાં પડતી હતી અને બેઠા રહીએ ને તો આખું મને ઊભા રહીએ તો એ તકલીફ થતી. બેસવામાં ને ઊભા હા, રહેવામાં એમાં બેમાં તકલીફ થતી હતી. ડોક્ટરને બતાવ્યું તો આના માટે? અને કેટલાય ડૉક્ટરને ખર્ચા બહુ કરી નાખ્યા, પણ તમારે અહીંયા આવ્યા પછી મને બહુ સારું થઈ ગયું. આપણે કોઈથી દવા કેવું આપ્યું હતું તમને? ના, દવા તો ખાલી 2 ટીકડી જ આપી હતી. ઇમરજન્સી માટે જરૂર પડે? ઇમરજન્સી માટે પહેલા જ વખત આપી હતી ખાલી. હા, એટલે બાકી પછી કોઈ દવા નથી. દવા નથી. તો આવી સારવાર કરવી જોઈએ? કરવી જ જોઈએ ને સાહેબ. આપણે 4 સિટિંગ કરીને અત્યારે કેમ છે તમે દુખાવામાં ને? અત્યારે તો સારું છે સાહેબ, 80-90% મને ફરક પડી ગયો છે. અત્યારે કઈ તમે કામ બધું કરી શકો છો? બધું દુકાનનું બધું કામ કરી શકો છો. બધું કામ કરી શકો? બધું સાહેબ. બોડી ત્રાસું થઈ ગયું ત્યાં સીધું ચાલે હા, છે? એટલે ત્રાસું તો એટલું થઈ ગયું સાહેબ, આખું વળી ગયું હતું. વળી ગયું. અને અહીંયા આવ્યા પછી મને બહુ સારું લાગે. સારું થઈ ગયું. તમારે અત્યારે કોઈ દવા તો કઈ ચાલુ નથી? નહીં દવા. તમને જે તકલીફ હતી ને L5S માં નીચે છેલ્લું મણકું આવે ને કમરમાં, હા, ત્યાં તમારી નસ દબાઈ ગઈ હતી. બરાબર. ક્યાંક તમે વજન ઉચકાવી ગયો ક્યાંક પડી ગયા હોય, હા, એના કારણે તમને તકલીફ થઈ. બરાબર છે. એ નસ દબાણી એના કારણે આખા પગમાં તમને પેઇન પેન ખાલી આવતું ચડતી હતું સાહેબ. એક જ બાજુ આવતું હતું, આ એક જ બાજુ, આ બાજુ કંઈ નહીં, એક બાજુ